એ પ્રધાનજી આ બંધનમાં કઈ કાઢી લેવાને બંધ હોઈ ગયો એ પ્રધાનજી આ હોઈ ગયા તા ના આરામ કરતો આરામ કરતા તને હું આવ્યો કામ હોય તો જાય હોય બરાબર કેવા તો ગોર દાદા હે ગોર દાદા વિચારો કામ છે સોરે આવજો એ બધા એ કામ છે આજ તો સોરે આવજો પણ આધારે કામ છે કેવું કામ મહારાજ નું કામ છે મારા આરામમાં છે તો પેલા પૂછતા આવો આરામમાં છે તો જગાડો એને નો જાકે રાત હું કહું અમુઠો માવડો લગાઈ જાય તમાર માર ખાવાનો લાગે કા વિચાર નો જાકે તો જગાડો ખરા અને કોઈ રજોડામ ક્યાં છો જો તો કીધું હોય બરાબર પણ રાજ્ય કોઈ દે અમારે બાપુ જાગે છે મહારાજ તમે જ્યારે જાગે નો જાકે જાગે જાગે એટલે નો જાકે કહું છું નહીં તો દારા ના દે તો જગાડ તો ખરો બાપુ નો જાકે પેલા કે એ આરામમાં છે ફોવા ને કેવા મેં કીધું તેમને એ માન ખડે ખીતા ગેંડી ના માઈક્યો આવે તો બાપુ પણ તું મેં કીધું મૂકી દે મેં કીધું કે પેલા એને કે કોક આગળથી ગોરજો મળવા એ બાપુ માંગે પ્રધાનજી એ બાપુ પ્રધાનજી એ બાપુ પ્રધાનજી એ બાપુ એ બાપુ હું છું પ્રધાનજી એ કોક ગેલી આપણને મળવા માંગે પ્રધાનજી એકી વાત મને હકાઈ ને કે બાપુ જરા ગોટા દો હું મોટો અરે પ્રધાનજી મારી વાંચે તમને બોલાવી પ્રધાનજી રાવ દેજે ઈ છોટી લગાવો કે મારી રસ છે અંદર કોઈ એ વિશ્વા દેવી વાત પ્રધાનજી તારા પ્રતાપે હા મારે માર ખાવો પડ્યો પણ તે પૂરું કઈ કીધું જ નથી માર ખાવો જ પડે ને પણ નહીં આ ભૂતા નિંદર માં જાય કે આંધે પણ હવે જાગી ગયા ને જાગી ગયા મને જરા દીધો હવે એને કે કોક ગોરદેવ આગળથી મળવા માંગે એ બાપુ બોલો પ્રધાનજી એ બાપુ કોક ગોવા જેવો આપણને મળવા માંગે હે પ્રધાનજી લોકો રાજગો હોય હોય કોઈને માન થઈ રહેલો અને લોકો રખડતા ભટકતા હોય કોઈને શક્તિ ભીખ આપી અને રેલીએ રવાને કરો આ વાત ને હું જો પર કે ખપે ન પડાય રાત ના છે ગામડાના તમે હોત વાઈસ માં કઈ ખપે નહીં પડતી પણ ગોરા છો ને તને કેવા લાગ્યા એમને અત્યારે ગમે એવી રહે ગમે એ રાતના ખુશી રહે રાતના ગોર સરી બોલાવો એમ ને? હા બાપુ કૃષ્ણ ફરી ગયો આઈ ના બોલો બાપુ રાતના કોર છે આવે તો અરે હા પ્રધાનજી ખરા દેવી લઈ જાઓ બોલ્યા દાદાનું લઈ જાઓ પેલા આમ કીધું તો મારે ગુનાના ઘરમાં રાજા વગેરે નવું કરે છે તો હા ઉલાવ આપ ક્યાંથી આવો છો અને અહીં સુધી આવવાનું કારણ કરો મહારાજ ઓર્ડર કરથી આવું છું મહારાજ અને અજમલ રાજાની દીકરી સગુણાનો રૂપિયોનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ તમારા દીકરા પ્રતાપ સાથે મોય જરૂર નો બની સાવણ જાય કે દો નકર મારી સંસંદી તમારા મસ્તક કાપી ઇનારા કરીને કાંગરે લટકાતા હો પણ કે રાજા અજમલ સાથે 20 વર્ષ રહી પણ મારી વિનંતી એવા છે આ નાયકા દ્રવિડ ભગવાનજી રાજની બહાર કાઢો નીકળો બાપુ ખાવા થઈ ગયા ખબર હે ને હા તો થઈ ગયા તો નીકળી જાઓ પણ મારે આ જાવું નથી હા અહીંયાથી જવાનું નથી ખાવું છે ભૂયા જાઓ હા ગોળ સોટલા જાવા દો છું નકર હમણાં ગુલફાની ચાલુ કરે ફૂક ફૂક પડાય માયા જે ઠંડો કરીને બાલવાનો દૂધ કરે છે એ બધા મહારાજાને સમજાવો જરા હું ખાવું ક્યાં નાળીઓ સ્વીકારી ગયે હા હું કામ
શીખવાનું થોડા થોડા કઈ એની એને રેર આગળ નામે ફ્યુચર કરે રેર તો આ ગાડી અત્યારે હોળી જાય રેર તો નહીં આવે થોડા એમાં બોલ ભગવાનજી બીજે એકવાર આપણે પાસે આવવાનું અરે ભગવાનજી જો હુરા ગાવા કરતા હોય કોઈને રાજ રણની અંદર બોલાવો અરે બાપુ ઈ મોઢામાં ધૂળ સાથે એમ કરે છે આપણે જવું ભગવાનજી કોઈને રાજની વાત કાઢો બાપુ આવે છે આજીજી ક્લિયર નથી આવવાનું હો કીધું જોડપુર સાથે નહીં આવે નહીં સાચું હા હા ઉભા રહે એ બધા આયા આયા હા આવી હું કેસ બાપુ બાપુ કહે છે ગાડી મૂકો એમ જવાનું નથી હા હા તમે અંદર નહીં આવવા દો ને તો આ તમારી પેટર્ન માથા પર કોઈ મરી જાય ને એનું બ્રહ્મજ્ઞાનનું પાપ ના, ના, નહીં લાગે હો નાતે નો નતો મને સત્સંગની બીક લાગે મેટ્રો કા રજવાડા માઈ કરી દે હા ટોપી બારો મેટ ના ભાઈ આયા ઓય ટોપ પડે ને એ બારો મેટ વાંધો ને એક જ ગણાય તારા બાપુ કેવું હોય કહી દે મેં કીધું એ હાસું કેમ કે આ પેટલી રહી તમારી આયા માથા પર કોઈ મરી એ જાય ને ઉઠો એ બાપુ બોલો ભગવાનજી એ કહે છે મને બાપુ પાસે જવા દો મારી વાત માને એમ છે હું એને સમજાવી નકર આઈથી હું જાય નહીં અને આયા તમારી પેટીએ માતા ભટકારી વાતો થાય અરે ભગવાનજી આ બાપુ જો હુરા આ ફિલે નગરીની અંદર આત્મહત્યા કરે આપણી નગરીને કલંક લાગે બહુ કડક લાગે ઈ કરતા મને જે લે બીજી કલંક લાગે બીજ તો મને લાગે એટલા મને ભલેને રાજની અંદર બોલાવો અરે બાપુ યારો દાના યારો અરે મહારાજ જય નારાયણ કઈ શીખરો ને મહારાજ તો પોતન ઘરના રાજા હતા એને હથેથી બઢેરો મારેથી ડરી ગયા મહારાજ અરે હા ભગવાનજી ભૂલાને કઈ કઈ વાત સત્ય લાગે છે એટલા માટે આપણા રાજ દરબારની અંદરથી મેરા વરદાનને બોલાવી અને એ લીલા નારાયણ બોલાવો મારો ચાચા એક 8 લીટર દૂધ બચ્ચુભાઈ વસ્તાભાઈ ઝાપડિયા તરફથી આવે છે બોલ રામા પીરની જય આપણા ગામના રાજગોર બ્રાહ્મણ છે રાજભાઈ વિજયભાઈ શીલુ એમના તરફથી એક આ રામદેવપીર બાપાની છબી આપવામાં આવે છે બોલ રામા પીરની જય 500 રૂપિયા વિનુભાઈ રવજીભાઈ કાનાણી તરફથી બોલ રામા પીરની જય 500 રૂપિયા કિશોરભાઈ બાબુભાઈ ડીવડિયા બોલ રામા પીરની જય 500 રૂપિયા અર્જુનભાઈ જીવાભાઈ રાદડિયા બોલ રામા પીરની જય અને 100 રૂપિયા મોટા દરબારથી મહેમાન એવા છે એના તરફથી આવે છે બોલ રામા પીરની જય નામ બોલાવે
અરે પ્રતાપભાઈ, આપને આપના પિતાશ્રીએ અત્યારે યાદ કરજો તો તમે રાજની અંદર બિરાજમાન થાઓ મારા બાપ. અરે પિતાશ્રીના ચરણોમાં બેટા ભરતા નમન છે. હરીશ ના તો અરે ઓ પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હે ઘણા ભરતા રાજમાં બોલાવવાનું એક જ કારણ છે કે ભોગરા ગઢના રાજા અર્જુનની દીકરી કેવું નાળે આવ્યું છે એ તારે જીવાવાનું છે. અરે પિતાશ્રી આ ભાગમાં નથી ભૂલી ગયા ભોગરા ગઢના અર્જુનના સાથે આપણે શ્રી શ્રેષ્ઠી વેચ ચાલે છે બોલે શ્રેષ્ઠી બોલા છે માટે બે નાળેનો પ્રતાપ એનો સ્વીકારું. હા ઘણા ભરતા દીકરી મને લેખ્યો અને રેર પણ લેખ્યો આ પિતાના આજ્ઞા માની એ નાળે સ્વીકારી લો. અરે લેવે તમારી આજ્ઞા પિતાશ્રી. જીલો ભરતા ભરા હોનેરી કાળે જીલો ભરતા ભરા હોનેરી હે ભગવાન
પ્રધાનજી નાળિયેર ઝીલાવી દીધા હવે કઈ કામ હોય તો કહો હવે કાંઈ કામ નહીં. કઈ કામ નથી બાપુ પૂછતા થાય એ બાપુ, બોલો પ્રધાનજી નાળિયેર કિલ્લે કીધો, અડધા કાંઈ નહીં એમ છીએ. અરે પ્રધાનજી બધાને કહો કે સાહેબ સાહેબ મુરત થયા છે દેશ વિદેશ સંપત્તિ લખી આપે મને પણ રોકતા થાય કાંઈ વાંધો નહીં. હવે શું આવે લગ્નની વિધિ ચાલુ કરે છે. લગનની રીતે મોરે જોવા પડે હે? મોરે જોવા પડે યાર. અહીંયા મુહૂર્ત હોય એમાં જોવે. તારા મોરે તીર જોયા મોરે તીર જોઈ મારે લગ્ન જ કમ્પ્યુટર છે કે હું મુહૂર્ત કેટલું છે. બોલ એટલે તને નો ખબર હોય ને પૈસા હે? નો ખબર અને હોય મારી જોડે લગ્ન જ નહીં કહેવાય. હા હું વૈશાખ મહિનામાં જતો ને ચૈત્ર મહિને પાછો આવ્યો. બહુ લાંબુ હોય તો ઈ વાંધો ને લગન ને ઉરતી નાખી આ તો પૂરે પૂરે કાઢો કાકા. આ તે થઈ ગયું હા 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 એ રાજ પેલા રે પરાવે આજ એક પાનું ભરી નાખી હા? બીજું પાનું ફેરવું તો ફેરવવું પડે ને. મોરે તો હારા કરવા આજ પીજા રે એ આજ પીતા આવ્યું ને મુરઈ? હું આવ્યું કેક કઈ કઈ હું આવ્યો. એ મારે મારો. એમ ને હા. આપણે કંકોત્રી આ લખી નાખી. કંકોત્રી લીખ નાખો. માનવો રોટલી. મારો રેટ્યો. બરોબર? હા. આ તું એ કરો મને ખબર નહીં શું આવે. એમ? હા. એકે સરસમાની રતની કંકોત્રી
બધી ઈડી થઈ ગઈ બરોબર હા તો જાગ લગાવી દો બરોબર અચ્છા કાંઈ વાંધો નહીં જા હા ઓલા આમાં જાન લઈને આવી ને હા કે તારું નામ શું છે એ દાદા જાન લઈને આવી ત્યાં હનુમાન રાજા અજમેર બાપુ હા એમ કીજો હું વડિયા ગુરુ સાહેબ મોટું હા ઉત્તરાયણ ભક્ત રાખે છે કાંઈ વાંધો નહીં દક્ષિણા લાવો અને હમણાં બધું થઈ રહ્યું અને હું ક્યાં પીએ ક્યાં ઈ પૂજા દક્ષિણા દે હવે કહું કામ તો એ શું છે દક્ષિણા નો મળે યાર કા દક્ષિણા મળતી જ તો ભલા હમણાં કામ કરી લીધું બધું એ ક્યાં કામ ઘણી માર બાકી શું કામ મારે કરે ઘણે બે આવવાનું ઘણે પણ માર બાપી આવે તમને આવડતું મને થોડું આવડે એ કવિ શેર ગુંડા રંગેરી લેવા ગયા બે કઈ ગયો ને માર ઠીકાનો હું દે દે બે કોક નો લઈ જાય કાંઈ વાંધો નહીં હું જાઉં છું બરોબર વેલા કામ ને બધા આવજો કઈ વાંધો નહીં આવજો બાપુ આવજો પટેલ હાલો બાપુ આપણે જાય હાલો બાપુ હાલો બાપુ હાલો